નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઈઝ। આ ફ્રાઈઝની ખાસિયત એ છે કે તમે તેને વ્રતમાં કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો। ઝટપટ બની જતી આ રેસીપી બહાર જેવી જ ક્રન્ચી બનશે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે સૌથી પહેલા આપણે મોટા કદના બટેકા લઈશું। હવે આપણે પેલરની મદદથી આ બધા જ બટેકાની છાલને ઉતારી લઈશું। હવે આપણે ચાકુની મદદથી બટેકાની પાતળી અને લાંબી સ્લાઇસ કરી લઈશું। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે જો આપણી સ્લાઇસ એક સરખી હશે તો તળાતી વખતે બધી સરખી ક્રિસ્પી થશે। હવે આપણે આ સ્લાઇસને 2 થી 3 વાર સાફ પાણીથી ધોઈ લઈશું। આમ કરવાથી બટેકાનું વધારાનું સ્ટાર્ચ નીકળી જશે અને આપણી ફ્રાઈઝ એકદમ સફેદ અને કડક બનશે। હવે આપણે ગેસ પર તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું। આપણું તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં સાવચેતીથી બટેકાની ચિપ્સને ઉમેરીશું। અહીંયા આપણે ગેસની આંચને મીડિયમ રાખવાની છે। આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને ગોલ્ડન બ્રાઉન અને ક્રન્ચી થાય ત્યાં સુધી તળવાની છે। આપણે તેને ગોલ્ડન બ્રાઉન અને ક્રન્ચી થાય ત્યાં સુધી તળવાની છે। આપણે તેને વચ્ચે વચ્ચે ચારાથી હલાવતા રહીશું જેથી તે બધી જ બાજુથી સરસ રીતે તળાઈ જાય। આપણી ફ્રાઈઝ ક્રિસ્પી થઈ ગઈ છે। હવે આપણે તેને એક પ્લેટમાં બહાર કાઢી લઈશું। આપણી ફ્રાઈઝ તો તૈયાર છે, પણ આપણે તેને ચટાકેદાર બનાવવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। જેના માટે આપણે એક વાટકીમાં અડધી ચમચી સિંધા લૂણ મીઠું, જે ખાસ કરીને ઉપવાસમાં વપરાય છે, અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી કાળા મરીનો પાવડર લઈને બરાબર મિક્સ કરી લઈશું। હવે આ મસાલાને ગરમા ગરમ ચિપ્સ ઉપર ભભરાવી દઈશું। તો તૈયાર છે આપણી ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ। જો તમે ઉપવાસમાં ખાતા હો તો તમે તેને ઠંડા દહીં સાથે એન્જોય કરી શકો છો, અને જો તમે એમ જ નાસ્તામાં ખાતા હો તો તમે તેને ટોમેટો કેચઅપ સાથે પણ એન્જોય કરી શકો છો। તે ખૂબ જ સરસ લાગે છે। જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસીપી માટે આપણી ચેનલ ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।